પૌરાણિક કથા અનુસાર એમ કહેવાય છે કે મહાભારતના સમયે સૌથી પરાક્રમી યોદ્ધા એ બર્બરીક હતા. મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલશે એવું ભગવાન કૃષ્ણે જ્યારે મહાન યોદ્ધાઓને પૂછ્યું ત્યારે ભીષ્મ પિતામહે કહ્યું કે 20 દિવસમાં યુદ્ધ પૂરું કરી દઈશ. દ્રોણાચાર્યે જવાબ આપ્યો કે 25 દિવસમાં. કર્ણએ કહ્યું કે 24 દિવસમાં અને અર્જુને જવાબ આપ્યો 28 દિવસમાં યુદ્ધ પૂરું કરી દઈશ. ભગવાન કૃષ્ણે બર્બરીકને પૂછ્યું કે હે વત્સ, તું કેટલા દિવસમાં યુદ્ધ પૂરું કરી દઈશ? ત્યારે બર્બરીકે જવાબ આપ્યો કે કેવળ એક તીરથી જોતામાં યુદ્ધ સમાપ્ત કરી દઉં. આવા મહાન વીર યોદ્ધા બર્બરીક ભીમસેન અને હિડિંબાના પુત્ર ઘટોત્કચના તેઓ પુત્ર હતા. ઘટોત્કચના લગ્ન પ્રાગ જ્યોતિષપુરના રાજા દૈત્યરાજ મોરની કન્યા મોરવી સાથે થયા હતા. એ ઘટોત્કચ અને માતા મોરવીના પુત્ર તે વીર યોદ્ધા બર્બરીક. તેથી બર્બરીક એ ભીમસેનના પૌત્ર થાય. બર્બરીક દેખાવે સુંદર હતા. આંખો મોટી, વાંકડિયા વાળ, તેજસ્વી મુખ મુદ્રા અને બાળ વયથી જ તેઓ શૂરવીર હતા. માતા મોરવીએ તેમને યુદ્ધ કળા શીખવી હતી. ભગવાન કૃષ્ણે પણ બર્બરીકને યુદ્ધ કૌશલ્યમાં પારંગત બનાવ્યા હતા. તેથી બર્બરીક ભગવાન કૃષ્ણને પણ પોતાના ગુરુ માનતા હતા. ભગવાન કૃષ્ણના કહેવાથી બર્બરીકે શક્તિ નવદુર્ગાની ઉપાસના કરી હતી. નવદુર્ગા માતાજી બર્બરીક પર પ્રસન્ન થઈને 3 તીર આપે છે. તેથી બર્બરીક 3 બાણધારીના નામે પણ ઓળખાય છે. 3 તીરથી તે કોઈ પણને યુદ્ધમાં હરાવી શકે તેવી અમોઘ શક્તિ બર્બરીક પાસે હતી. અગ્નિદેવે પ્રસન્ન થઈને તેને ધનુષ્ય આપ્યું હતું, જેનાથી તે દૈત્યોનો સંહાર કરી જન સામાન્યનું કલ્યાણ કરી શકે. બાળપણથી જ માતા મારવીએ બર્બરીકને નિર્બળના પક્ષમાં રહેવું તેવું જ્ઞાન આપ્યું હતું. બર્બરીક માતૃ આજ્ઞાનું પૂર્ણપણે હંમેશા પાલન કરતા. એક વખત તેઓ સરોવરની ચોકી કરતા હોય છે. એવામાં ભીમસેન ત્યાં પાણી ભરવા આવે છે. સરોવરનું નિર્મળ અને શાંત પાણી જોઈને ભીમસેનને સ્નાન કરવાની ઈચ્છા થાય છે. એ સરોવરમાં સ્નાન કરવા જાય છે ત્યારે બર્બરીક તેમને નમ્રતાથી રોકે છે અને કહે છે કે આ પાણી તો પીવા માટે છે. ભીમસેન ગુસ્સે થઈને કહે છે કે તું મને રોકવાવાળો કોણ? બર્બરીક શાંતિથી જવાબ આપે છે, હે મહાશય, મારું કહેવું માનો, નહીતર હું તમને દંડ કરીશ. આ સાંભળતા જ ભીમસેન ગદા લઈને ઊભા થાય છે. બંને વચ્ચે ભીષણ ગદા યુદ્ધ થાય છે. યુદ્ધમાં ભીમસેનની હાર થાય છે. ત્યારબાદ બંને વચ્ચે વાર્તાલાપ થાય છે અને એકબીજાનો પરિચય થાય છે. ભીમસેન મારા દાદા છે એમ જાણીને બર્બરીકને ખૂબ જ પસ્તાવો થાય છે. જેને મારે ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાના હોય તેમની સામે મેં યુદ્ધ કર્યું. આમ મનમાં પસ્તાવો કરી પોતે જ પોતાનું મસ્તક કાપવા જાય છે ત્યારે ભીમસેન તેમને રોકે છે અને કહે છે, હે વત્સ, તે જાણી જોઈને ભૂલ નથી કરી, ભૂલ મારી હતી. આમ બર્બરીક આવા મહાન વીર યોદ્ધા હતા. કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થાય છે એ જાણીને બર્બરીકને યુદ્ધમાં ભાગ લેવાની ઈચ્છા થાય છે. બર્બરીક તેમના માતા પાસે આજ્ઞા લેવા જાય છે. માતા મોરવી બર્બરીકને કહે છે કે નિર્બળના પક્ષમાં યુદ્ધ કરજે. બર્બરીક માતાની આજ્ઞા લઈ યુદ્ધના મેદાન તરફ જવા નીકળે છે. ભગવાન કૃષ્ણને આ વાતની જાણ થતાં જ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને રસ્તા વચ્ચે ઊભા રહ્યા. બર્બરીકે રથ પરથી નીચે ઉતરી એ બ્રાહ્મણને વંદન કર્યા. બ્રાહ્મણે બર્બરીકને પૂછ્યું કે આમ ઉતાવળા રથ લઈને કઈ તરફ જાવ છો? બર્બરીકે જવાબ આપ્યો કે હું કૌરવો અને પાંડવોના યુદ્ધમાં ભાગ લેવા માટે જઈ રહ્યો છું.
તો તમે કયા પક્ષમાં યુદ્ધ લડશો? બર્બરીકે કહ્યું કે હું નિર્બળના પક્ષમાં રહીને યુદ્ધ લડીશ. બ્રાહ્મણના રૂપમાં ભગવાન કૃષ્ણ હસવા લાગ્યા અને કહ્યું, તારી પાસે તૂણમાં 3 જ તીર છે, તો તું યુદ્ધ કેવી રીતે લડીશ? આ સાંભળીને બર્બરીકે કહ્યું, હે વિપ્ર, તમે મારી મજાક ના કરો. બ્રાહ્મણે કહ્યું, મને વિશ્વાસ કરાવ કે તારી પાસે અમોઘ તીર છે. સારું, તો ચાલો પીપળાના વૃક્ષ પાસે. બંને પીપળાના વૃક્ષ પાસે આવે છે અને બર્બરીક મંત્ર ભણીને પીપળાના પાન જોતામાં વીંધી નાખે છે. ભગવાન કૃષ્ણે એક પાન પોતાના પગ નીચે દબાવેલું હોય છે. પગ દૂર કરી તેઓ જુએ છે તો પીપળાનું પાન વીંધાયેલું હતું. ભગવાને વિચાર્યું કે બર્બરીક તો એક તીરથી યુદ્ધ સમાપ્ત કરી નાખશે અને મને પાંડવોના પક્ષે જાણીને યુદ્ધ તો એ કૌરવોના પક્ષે લડશે. બ્રાહ્મણના રૂપમાં ભગવાન કૃષ્ણે કહ્યું, હે બર્બરીક, તારી પાસે દાનની અભિલાષા છે. બર્બરીકે કહ્યું કે હું તમને વચન આપું છું, માગો તે આપીશ. બ્રાહ્મણે કહ્યું, મને તારું શીશ દાનમાં આપ. બર્બરીક આશ્ચર્યચકિત થઈ ગયા કે સાધારણ બ્રાહ્મણ આવું વરદાન માગે જ નહીં. બર્બરીક કહે, હે વિપ્ર, તમારું વાસ્તવિક સ્વરૂપ દેખાડો. બ્રાહ્મણના રૂપમાંથી ભગવાન કૃષ્ણ પોતાના સ્વ સ્વરૂપમાં આવી ગયા. બર્બરીક કહે, હે પ્રભુ, તમારે મારા મસ્તક માટે બ્રાહ્મણનું રૂપ લેવું પડ્યું? તમે તો મારા ગુરુ છો. કોઈ મહાન કાર્ય માટે મારા મસ્તકની જરૂર પડી હશે. તમે પોતે મારી પાસે માગ્યું હોત તો પણ હું મારું મસ્તક આપી દેત. હે બર્બરીક, તારું શીશ એટલા માટે માગ્યું કે આ ધર્મયુદ્ધ શરૂ થતા પહેલા ભૂમિનું પૂજન કરવા મહાન યોદ્ધાના શીશની આહુતિ આપવી પડે. તારા સિવાય આ જગતમાં બીજું કોઈ મહાન યોદ્ધો નથી. પ્રભુ, નિસંકોચપણે હું મારા શીશનું દાન આપું છું. પરંતુ હે પરમેશ્વર, મને મહાભારતનું યુદ્ધ જોવાનો અવસર આપો. હે મહાન યોદ્ધા, તારું આ બલિદાન હંમેશા કીર્તિમાન રહેશે. કળયુગમાં તારું શ્યામ તરીકે પૂજન થશે, એ મારું વરદાન છે. બર્બરીકે પોતાના શીશનું દાન આપ્યું. જેવું શીશ ધડથી અલગ થયું તેવી જ 24 દેવીઓ પ્રગટ થઈ અને બર્બરીકના મસ્તકને અમરત્વ આપ્યું. બર્બરીકના ધડના અગ્નિ સંસ્કાર વિધિવત કર્યા. બર્બરીકના મસ્તકને પહાડની ઊંચી ટોચ પર મૂક્યું, જેથી મહાભારતનું યુદ્ધ જોઈ શકાય. આમ મહાભારતનું સત અસતનું યુદ્ધ બર્બરીકે જોયું. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી પાંડવો ચર્ચા કરતા હતા કે મહાભારતનું યુદ્ધ આપણે કોને કારણે જીત્યા. યુધિષ્ઠિરે કહ્યું, મારા ભાલાના બળે અને સત્ય વચનના કારણે આપણે યુદ્ધ જીત્યા. ભીમે કહ્યું, મારી ગદાના બળે. અર્જુને કહ્યું, મારા ગાંડીવ ધનુષ્યના કારણે આપણે યુદ્ધ જીત્યા. નકુલ અને સહદેવ કહે, અમારી તલવારના બળે આપણે યુદ્ધ જીત્યા. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, આખા આ યુદ્ધનો સાક્ષી એવા બર્બરીક પાસે આપણે જઈએ. સૌ બર્બરીક પાસે આવે છે અને પૂછે છે, હે બર્બરીક, યુદ્ધ કોના કારણે જીત્યા તે પાંડવોને કહો. બર્બરીક ભગવાન કૃષ્ણ અને પાંડવોને નમસ્કાર કરીને કહે છે, હે મારા સ્વજનો, મહાભારતનું યુદ્ધ તમારામાંથી એક પણના કારણે જીતાયું નથી. આ યુદ્ધ તો મારા કેશવના કારણે તમે જીતી શક્યા. હે મારા વડીલો, તમે તો માત્ર નિમિત્ત માત્ર છો. બર્બરીકને ભગવાને વચન આપ્યું કે કળયુગમાં તારી શ્યામ, બળિયાદેવ અને અલગ અલગ નામથી પૂજા થશે. બર્બરીકનું મસ્તક રૂપવતી નદીના કિનારે શ્રીકૃષ્ણ ભગવાને વિધિવત પૂજા અર્ચના કરી અને મસ્તકને સમાધિ આપી. આમ કાળ અને સમય પસાર થતા કળયુગમાં ખાટુ ગામે ગોવાળ દરરોજ ગાયો ચરાવવા જાય. તેમાંથી એક ગાય દરરોજ બર્બરીકના મસ્તકને જ્યાં સમાધિ આપવામાં આવી હતી તે સ્થળે જઈને દૂધની ધારા વહાવે છે. ગોવાળ મૂંઝાય છે કે આ ગાયને કોણ દોઈ જાય છે.
ગોવાળ એ ગાય પાછળ પાછળ જાય છે. ગાય એ સ્થાન પર આવીને દૂધની ધારા કરે છે. ગોવાળ અચંબો પામીને રાજા પાસે જાય છે. રાજા રૂપસિંહને સ્વપ્નમાં આવીને બરબરી કહે છે કે તે એ સ્થાને મારું મંદિર બંધાવજો અને શ્યામ નામથી મારી પૂજા આરાધના કરજો. તમારા સૌનું હું કલ્યાણ કરીશ. આમ રાજા રૂપસિંહ ખાટુ ગામે મંદિર બંધાવે છે અને તેનું નામ ખાટુ શ્યામ રાખે છે. આમ રાજસ્થાન પ્રાંતના સીકર પંથકમાં ખાટુ શ્યામ રૂપે પ્રગટ થાય છે. ખાટુ શ્યામ મંદિર આજે એક પવિત્ર તીર્થ સ્થળ છે. દીન દુખિયા અને ભાવિક ભક્તો દૂર દૂરથી દર્શન કરવા અને માનતા પૂરી કરવા પધારે છે. ફાગણ મહિનામાં અહીં મોટો મેળો ભરાય છે. ગુજરાતમાં ખાટુ શ્યામ દેવને બળિયા દેવના નામથી પૂજે છે. નાના બાળકોને થતી બીમારીમાં બળિયા દેવની માનતા રાખે છે. ચૈત્ર માસમાં બળિયા દેવની વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે. અમદાવાદ પંથકના લાંભા ગામે બળિયા દેવનું ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન કરવા અને માનતા પૂરી કરવા પધારે છે. દીન દુખિયાના બેલી, હારેલાના સહારો, કળયુગના જાગતા દેવ બળિયા દેવ અમારી રક્ષા કરો, રક્ષા કરો.